નમસ્કાર, જય વીર વસરાજ દાદા. મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ રણ મધ્ય બિરાજમાન વીર વસરાજ દાદાના દર્શન કરવા માટે, એ પણ ચાલીને. એ માટે મિત્રો અમે સવારમાં વહેલા 3 વાગ્યે કંકાવટી કેમ્પથી નીકળી ગયા હતા અને અત્યારે અમે પહોંચી ગયા છીએ કુડાથી આગળ રણમાં પ્રવેશ કરી લીધો છે. અને મિત્રો અત્યારનો સમય થઈ ગયો છે 7 વાગ્યાનો. અને મિત્રો અમે કાલની રાતે અમે કંકાવટી કેમ્પમાં રોકાણા હતા. અને મિત્રો તમે હજી સુધી એ વિડીયો ન જોયો ને તો એ વિડીયો જોઈ લીજો, જેથી તમને અમારા પહેલા દિવસનો અનુભવ જાણવા મળે. અને મિત્રો આજના દિવસનો અનુભવ જાણવો હોય ને તો મારો વિડીયો પૂરો એટલે પૂરો જોજો, જેથી હું તમને જણાવી શકું અમે ક્યાં જમ્યા હતા બપોરના ટાઈમે, ક્યાં રાત્રિ રોકાણ કર્યું હતું, અને આજના દિવસનો પૂરો એટલે પૂરો પ્લાનિંગ હું તમને જણાવીશ અને આખો પ્રોગ્રામ પણ જણાવીશ. તો ચાલો મિત્રો, અત્યારે જઈ રહ્યા છીએ દાદા તરફ. અને આગળ જો અમારા ભાઈઓ જાય છે ફૂલ જોશમાં, અને કોઈ પણ અમારા દોસ્તાર થાક્યા નથી. એ અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે. તો ચાલો આગળ વધીએ. મિત્રો કહેવાય છે ને કે વીર વસરાજ દાદા પર અપાર શ્રદ્ધા હોય ને તો રસ્તાના કાંટા પણ ફૂલ બની જાય છે. અને એવી જ અપાર શ્રદ્ધા સાથે કાલના દિવસે અમે નીકળ્યા હતા ઘરેથી દાદાના દર્શન કરવા માટે પગપાળા ચાલીને. અને મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ કચ્છના નાના રણમાં. અને અત્યારે તો હું તમને દેખાડી દઉં અમારા માણસોની કેટલી શ્રદ્ધા છે ને. જો જઈ રહ્યા છે ફૂલ જોશમાં, કારણ કે મિત્રો કાલના દિવસના હાલતા હેલા આવે છે. અત્યારે કચ્છના નાણાંમાં બધા પહોંચી ગયા છે, છતાં પણ એક પણ માણસ એવું નથી કહેતો કે હું થાકી ગયો, કે હવે નહીં હાલી શકું. અને સવારના વહેલા 3 વાગે ઉઠાડ્યા ને તો 3 વાગે પણ ઉઠી ગયા અને મંડ્યા હાલવા. તો કંઈક છે આવું. અને આગળ તમને જે કેમ્પ દેખાય ને તે કચ્છમાં નાના રણમાં પ્રવેશ કરીને તો પહેલો જે કેમ્પ આવે છે ને એ અહીંયા અત્યારે થોડીક જ વારમાં પહોંચી જઈશું. છે આજના દિવસનું અમારું આવું કંઈક. તો ચાલો મિત્રો, આજના દિવસના વાગી ગયા છે 11 અને અત્યારે બપોરના સમયે પ્રસાદી લેવા બેસી ગયા છીએ. તો બધા અમારા સાથીદારો. અને આજના દિવસની પ્રસાદી છે શાક, ગવારનું, રોટલી, દાળ ભાત છે. કંઈક મસ્ત મજાનું બપોરના સમયનું અમારું આજનું પ્રસાદી. અને સાથે છે સાથ અને સેવા ભાવીશ અમારા રાહુલભાઈ. તો ચાલો મિત્રો, અત્યારે ચાલતા અમે પહોંચી ગયા છીએ વસરાજ દાદાના મંદિરની એકદમ નજીકમાં. અને વસરાજ દાદાએ જતી વખતે જે છેલ્લો કેમ્પ આવે છે ને ત્યાં અત્યારે અમે ચા પાણી પીવા માટે બેઠા છીએ. અને મિત્રો હું વાત કરું ને આજના અનુભવની, તો આપણા તો જો કે મોતિયા મરી ગયા છે, કારણ કે છેલ્લે બહુ કડવો અનુભવ થયો. પણ એમાં મારે એકને જ થોડોક થાક વધુ લાગ્યો છે. પણ જો અમારા બીજા બધા દોસ્તાર છે ને એ તો ફૂલ જોશમાં હજી છે. જો એકને એવું ન લાગે કે થાક લાગ્યો છે. અને આપણા મોતિયા મરી ગયા પણ તોય બીજી વખત તો આવવાનું થાય છે. જે પણ થાય દાદા ઉપર શ્રદ્ધા એટલી છે ને કે વારંવાર આવવાનું મન થાય ને તેવી છે. તો ચાલો મિત્રો, હવે ચા પાણી પી લઈએ અને પછી આગળ વધીએ. તો ચાલો મિત્રો, ફાઇનલી અત્યારે વાગ્યા છે 3:40 જેવું આશરે થઈ ગયું છે. અને અમે અત્યારે પહોંચી ગયા છીએ વસરાજ દાદાના ધામના એકદમ નજીકમાં. અને મિત્રો મંદિરમાં આજે ગરદી પણ ઘણી બધી એવી છે. જો આવી છે કે ગરદી આજના દિવસે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ હાથ પગ ધોઈ લઈએ અને પછી દાદાના દર્શન કરવા માટે જઈશું. તો ચાલો અમે સૌપ્રથમ હાથ પગ ધોઈ ફ્રેશ થઈ ગઈ. તો મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ અત્યારે કમ્પ્લીટ તૈયાર. અને મિત્રો અત્યારે પ્રસાદી લેવા માટે બહાર જઈ રહ્યા છીએ. અને મિત્રો પ્રસાદી લઈને પછી આપણે દાદાના દર્શન કરીશું. પણ આજના દિવસનું કંઈક અહીંનું નજારો તમે જો આવો છે કંઈક નજારો. ચાલો મિત્રો પ્રસાદી લઈ લઈ પહેલાં. આ છે રણ મધ્ય બિરાજમાન વીર વસરાજ દાદાનું ધામ. ને અહીં ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો લોકો દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે. અત્યારે ચાલે છે ચૈત્ર મહિનો અને આજના દિવસે પણ ઘણા બધા ભક્તો દાદાના આશીર્વાદ લેવા માટે આવી ગયા છે. ને ચાલો મિત્રો, હવે હું તમને દાદાના દર્શન કરાવી દઉં. અને મિત્રો અહીં બની રહ્યું છે દાદાનું ભવ્યથી ભવ્ય મંદિર. અને અત્યારે જો આવું કંઈક કામકાજ ચાલે છે. તો મિત્રો 2 દિવસ ચાલીને દાદાના ધામમાં દાદાના દર્શન કરી લીધા.
અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો અને કોમેન્ટમાં જય વીર વસરાજ દાદા લખી દેજો.